તો દ્વારકાના કલ્યાણપુરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ભાટિયા, રાવલ અને ટંકારિયા તેમજ પાનેલી અને ભોગાતમાં ધોધમાર વરસાદ વરસ્યો। નાવદરા, લાંબા, ધૂમથર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો। તો અવિરત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા। મગફળી, કપાસ અને સોયાબીનના પાકને ફાયદો થવાથી ખેડૂતોને આશા બંધાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદના કારણે ચારો તરફ પાણી છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી વરસાદ ખાબકતા 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા, ભોગાત, રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો તેમજ બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ ઉપર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને હાલ અત્યારના વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં પણ મેઘરાજાએ શાનદાર સવારી કરતા ચારો તરફ પાણી છે તે ફરી વળ્યા છે। ઇસ્કોન ગેટ, ભદ્રકાલી ચોક સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મેઘરાજાએ મન મૂકીને વરસતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા। તો દ્વારકાના કલ્યાણપુરના ભાટિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ભારે વરસાદથી ભાટિયા ગામના બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભાટિયાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો, ખેતરો બેટમાં ફેરવાયા છે। ભાટિયા ગામે અવિરત વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। કલ્યાણપુરની વાત કરવામાં આવે તો કલ્યાણપુરમાં આશરે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે તે પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા તે જ રીતનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। કલ્યાણપુર પંથકમાં કલ્યાણપુરના ભાટિયા, રાવલ સહિતના જે મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો ઉપર ધસમસતા પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે ખેડૂતોની આશા હતી કે મગફળી સહિતના જે પાકો છે તે પાકોને વરસાદની જરૂર હતી, તે સમયે વરસાદ ખાબકતા ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।